अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર 3 લગભગ 50% જેવું સંપૂર્ણ થઈ ગયું છે। લાસ્ટ ટાઈમ આપણે અવરોધકતા શું છે એના ટેબલ ની માહિતી મેળવેલી કે ભાઈ ધાતુ પદાર્થો હોય તો એની અવરોધકતા 10⁻⁸ ઓમ ઇન્ટુ મીટરના ક્રમની હોય। અર્ધવાહકો હોય તો એની અવરોધકતા 10⁻⁵ મીટરના ક્રમની। અવાહક પદાર્થો ઇન્સ્યુલેટર હોય તો એની અવરોધકતા તમારી 10⁹ +9 ગણી જેટલી વધારે હોય। બીજું આપણે કાર્બન અવરોધની વાત કરેલી। વ્યવહારમાં મોટા અવરોધોનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે કાર્બન અવરોધો વપરાય, અને કાર્બન અવરોધો સાઇઝમાં નાના હોય, અવરોધના મૂલ્ય તરીકે ઘણા મોટા હોય। એના માટે કલર કોડિંગ સિસ્ટમ વાપરવામાં આવે, અને કોડિંગ સિસ્ટમ પણ મેં તમને બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે પ્રમાણે તમને શીખવાડેલું। એ મુજબ તમારે કાર્બન કોડિંગ પરથી અવરોધનું મૂલ્ય નક્કી કરી શકાય। આજે આપણો ટોપિક છે અવરોધકતાનો તાપમાન પરનો આધાર। આપણી જે રેઝિસ્ટિવિટી છે, જો તાપમાન વધારીએ કે તાપમાન ઘટાડીએ એના પર શું ફરક પડે। આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહનું વહન દરમિયાન હીટિંગ ઇફેક્ટ થાય, જૂલનો નિયમનું પાલન થાય। કોઈ પણ પદાર્થમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો જૂલના નિયમ મુજબ I²RT જેટલી તમારી હીટ ઉત્પન્ન થાય। અને ઓબ્વિયસલી સ્વાભાવિક વસ્તુ છે કે હીટ શાને કારણે ઉત્પન્ન થાય? ટેમ્પરેચર ઇન્ક્રીઝને કારણે, તાપમાનના વધારાને કારણે। એનાથી તમારી રેઝિસ્ટિવિટી અવરોધકતા પર શું ફરક પડે, અથવા જે તમારો પદાર્થ હોય એની અવરોધકતા કેવી થાય, ઘટે કે વધે, એનો અભ્યાસ આજે આપણે આજના ટોપિકમાં કરવાનો। આપણે જાણીએ છીએ કે અવરોધકતાનું સૂત્ર ρ = M/Ne² હોય। આપણે જોયેલું અગાઉના વિડીયો લેક્ચર્સમાં કે અવરોધકતા ρ = M/Ne², જ્યાં M એ તમારા પરમાણુનું દળ છે, ઇલેક્ટ્રોનનું દળ છે। N તમારી સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનોની સંખ્યાને સંખ્યા ઘનતા કહેવામાં આવે। E તમારો ઇલેક્ટ્રોનનો વીજભાર છે, અને τ તમારો રિલેક્સેશન ટાઈમ અથવા સરેરાશ સમયગાળો બે અથડામણ વચ્ચેનો। તો આ સૂત્ર આપણે જાણીએ છીએ। બીજું આપણે જાણીએ છીએ કે આના પરથી આપણે ρ ને કરતા બનાવીએ તો RA/L આવે, એટલે સીધું તમારી અવરોધકતા અવરોધ પર પણ આધાર રાખે, ક્ષેત્રફળ પર પણ આધાર રાખે છે, અને લંબાઈ પર પણ આધાર રાખે। હવે આપણે શું કરીએ? તાપમાનને વધારીએ। ધારો કે મારી પાસે કોઈ ધાતુ પદાર્થ, આપણે 3 કેસ વિચારીશું, એમ તો 2 કેસ વિચારીશું। એક તો તમારો ધાતુ પદાર્થ અને બીજું તમારા સેમિકન્ડક્ટર મટીરિયલ, અર્ધવાહકો। બંનેમાં શું ફરક પડે? ધાતુ પદાર્થોમાં તાપમાનનો વધારો થવાથી અવરોધકતામાં શું ફેરફાર ઉત્પન્ન થાય, અને અર્ધવાહકોમાં તાપમાનના વધારાની સાથે અવરોધકતામાં શું ફેરફાર થાય, એ બંને વસ્તુની આપણે ચર્ચા અહીંયા કરીશું। અને એનો સંબંધ શું છે, અવરોધકતા કેટલી વધે અથવા કેટલી ઘટે, એનું સમીકરણ કઈ રીતે આવ્યું, જે તમારી બુકમાં ડાયરેક્ટ આપેલું છે, એની આપણે આજે ચર્ચા કરીશું। તો સિમ્પલ ફિનોમિના યાદ રાખવાનો, પ્રયોગો પરથી એવું તારવવામાં આવેલું કે કોઈ પણ પદાર્થનું તાપમાન તમે વધારો। હવે તાપમાન વધારવાની પદ્ધતિ, એનો મતલબ શું કે વિદ્યુત પ્રવાહ તમે વધારો। આપણી સર્કિટની અંદર વિદ્યુત પ્રવાહ વધે તો ઓટોમેટિકલી તમારું તાપમાન વધવાનું છે। તમારો તાપમાનનો જેવો વધારો કરો તો 3 બાબતો ધ્યાનમાં આવી વૈજ્ઞાનિકોના। એક તો તાપમાનના વધારાની સાથે ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઝડપમાં વધારો થાય। ઇલેક્ટ્રોન જે પોતાની અસ્તવ્યસ્ત ગતિ કરતો હતો, એની જે પોતાની આગવી ઉષ્મીય ઝડપ હતી એમાં વધારો થશે। પહેલી બાબત તમારી તાપમાનના વધારાની સાથે ઉષ્મીય ઝડપમાં વધારો થાય। બીજું તમારી સંખ્યા ઘનતામાં પણ વધારો થાય। સંખ્યા ઘનતામાં વધારાનો શું મતલબ કે ધાતુઓ પોતાના પિતૃ પરમાણુમાંથી વેલેન્સ ઇલેક્ટ્રોન જે હોય, કંડક્શન ઇલેક્ટ્રોન હોય, એ વધારે પડતા મુક્ત કરે। બરાબર છે? તો એ તમારું શું છે? સંખ્યા ઘનતામાં વધારો।
મોટે ભાગે ધાતુ પદાર્થોમાં એવું જોવા નથી મળતું. સંખ્યા ઘનતા જેટલી હોય એટલી જ રહે છે. સેમિકન્ડક્ટર જે ડિવાઇસ હોય અથવા મટીરિયલ હોય, જર્મેનિયમ અને સિલિકોન જેવા જે પદાર્થો હોય, એની ધાતુ કક્ષાના પિતૃ પરમાણુમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, એ વધારે પડતા ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે, એટલે સંખ્યા ઘનતા તમારી વધારો થાય જ્યારે તાપમાન વધે ત્યારે. અને ત્રીજું તમારું જે ધન આયનો છે, લેટિસ બિંદુઓ છે, ધાતુ પરમાણુમાં રહેલા જે લેટિસ બિંદુઓ છે, એની વાઇબ્રેશનમાં વધારો થાય. વાઇબ્રેશન એટલે ધ્રુજારી, પોતાની જગ્યા પર જે સ્થિર હતા તાપમાનના વધારાની સાથે ડોલનોમાં વધારો થશે. ધાતુ પરમાણુના જે લેટિસ આયનો છે એના ડોલનોમાં વધારો જોવા મળશે. તો આ 3 બાબતો તમારી ધ્યાનમાં આવી વૈજ્ઞાનિકોના, કે તાપમાનના વધારાની સાથે 3 વસ્તુમાં ફેરફાર થાય. એક તો તમારી સંખ્યા ઘનતામાં ફેરફાર થઈ શકે, બીજું તમારી ઉષ્મીય ઝડપમાં ફેરફાર થઈ શકે, અને ત્રીજું તમારું ધાતુ પરમાણુના જે લેટિસ બિંદુઓ છે એના વાઇબ્રેશન અથવા ડોલનોમાં વધારો થઈ શકે. આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને રેઝિસ્ટિવિટી પર શું ફરક પડે, અવરોધકતામાં શું ફેરફાર થાય તે આપણે નોંધવાનું. તો એક વસ્તુ યાદ રાખવાની કે જે n છે તમારું સંખ્યા ઘનતા, એ સંખ્યા ઘનતામાં વધારો તમારો સેમિકન્ડક્ટર પદાર્થોમાં જોવા મળશે. જે અર્ધવાહકો છે એમાં શું થશે, સંખ્યા ઘનતામાં વધારો થશે તાપમાનના વધારાની સાથે. અને જે ધાતુ પદાર્થો છે એ ધાતુ પદાર્થોમાં આ 2 બાબતો વધારે પડતી જોવા મળશે, કે ઉષ્મીય ઝડપમાં વધારો જોવા મળે અને વાઇબ્રેશન ઓફ લેટિસ આયન, એટલે કે લેટિસ બિંદુઓનું ધ્રુજારીપણું અથવા ડોલનપણામાં વધારો થાય, એ તમારું ધાતુમાં જોવા મળશે. તો આપણે આ જે સમીકરણ જોયું રો, એમાં જો આપણે એવું વિચારીએ કે આ તો તમારો m તો કોન્સ્ટન્ટ છે, e પણ કોન્સ્ટન્ટ છે, એ તો અચર વસ્તુ છે, એ બદલાય નહીં તાપમાનના વધારા સાથે. બદલાશે તો તમારો n બદલાશે, બદલાશે તો તમારો રિલેક્સેશન ટાઈમ બદલાશે. આ 2 વસ્તુમાં ફરક પડશે. અને સિમ્પલ વસ્તુ, જો આ 2 માં વધારો થાય, n માં વધારો થાય તો ઓબ્વિયસલી તમારી અવરોધકતામાં ઘટાડો થાય, n માં ઘટાડો થાય તો અવરોધકતામાં વધારો થાય. એ રીતે રિલેક્સેશન ટાઈમમાં વધારો થાય, અવરોધકતામાં તમારો ઘટાડો થાય. જો આમાં ઘટાડો થશે તો આમાં વધારો થશે. એટલે સિમ્પલ તમે એવું કહી શકો કે અવરોધકતા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/n અને અવરોધકતા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/τ. આ 2 બાબતો પર તમારી આધાર રાખે અવરોધકતા. હવે ધાતુ પદાર્થની વાત કરીએ. માની લો કે મારી પાસે કોઈ ધાતુ પદાર્થ છે, મેટલ આયન છે. હવે આ મેટલના તાપમાનમાં મેં વધારો કર્યો. શું કર્યો? તાપમાનમાં વધારો કર્યો. તાપમાન જેવું વધ્યું, ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઝડપમાં તમારો વધારો થશે. આપણે હમણાં જ વાત કરી કે ઉષ્મીય ઝડપમાં વધારો થાય તો તાપમાન વધવાની સાથે તમારી ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઝડપમાં વધારો થાય. ઉષ્મીય ઝડપ વધી એટલે ગતિ વધી. ગતિ વધી એટલે શું થશે? અથડામણ વધશે. નંબર ઓફ કોલાઇઝન પર સેકન્ડ. 2 અથડામણો, જે 1 સેકન્ડમાં જે અથડામણો થાય એની સંખ્યામાં વધારો થાય. એટલે નંબર ઓફ કોલાઇઝન પર સેકન્ડમાં વધારો થશે. અથડામણોની સંખ્યામાં વધારો. શરૂઆતમાં ઇલેક્ટ્રોન ધીમે ધીમે ગતિ કરતો હતો, ઉષ્મીય ઝડપ ઓછી હતી એટલે લેટિસ બિંદુ સાથે ઓછો અથડાતો. હવે શું છે? તમારી ઝડપમાં વધારો, લેટિસ બિંદુઓની ધ્રુજારી પણ વધારે છે, એ પણ વધારે દોલન કરે છે. એટલે ઓબ્વિયસલી સીધી વાત છે, સ્વાભાવિક વસ્તુ છે, તો અથડામણ વધવાની. ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઝડપમાં વધારો થવાથી તમારી નંબર ઓફ કોલાઇઝન એટલે કે અથડામણોની સંખ્યામાં વધારો થશે. અથડામણોની સંખ્યામાં જેવો વધારો થાય એવો રિલેક્સેશન ટાઈમમાં તમારો ઘટાડો થાય. કેમ ઘટાડો થાય? એક ઇલેક્ટ્રોન માની લો કે અહીંયાથી નીકળ્યો, આની સાથે અથડાયો, અહીંયાથી નીકળ્યો, આની સાથે અથડાયો. આ શરૂઆતની કન્ડિશન છે. અહીંયાથી આ તમારા 2 કોલાઇઝન કહેવાય, 2 અથડામણો. આ 2 અથડામણો વચ્ચે ધારો કે એને 5 સેકન્ડનો સમય લાગતો હતો. હવે અથડામણો વધી ગઈ. અથડામણો વધી ગઈ એનો મતલબ શું? તો અહીંયા કંઈક લેટિસ આયન તમારો હલતો હતો, તો એક ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવ્યો ને અહીંયાથી અહીંયા અથડાયો. અહીંયા જતા પહેલા પાછો આની સાથે અથડાઈ ગયો, એટલે આ 2 અથડામણો થઈ ગઈ. અહીંયા તમારો સમય ઘટી ગયો. એટલે કે ઇલેક્ટ્રોન જે ગતિ કરતો હતો એને સ્થિર થવા માટેનો જે ટાઈમ છે, રિલેક્સેશન ટાઈમ એટલે શું? કે પોતાનો પ્રવેગ ગુમાવીને સ્થિર થાય, ત્યાંથી ફરીથી નવો પ્રવેગ મેળવે ત્યાં સુધીનો જે સમયગાળો એને કહેવાય રિલેક્સેશન ટાઈમ. અથડામણો જેટલી વધે એટલો એને સ્થિર થવાનો ટાઈમ તમારો ઘટે, રિલેક્સ થવાનો ટાઈમ એનો ઘટે. તો સિમ્પલ વસ્તુ છે, તાપમાન વધે છે, ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઝડપમાં વધારો થાય, એના કારણે અથડામણમાં વધારો થાય. અથડામણ વધવાથી રિલેક્સેશન ટાઈમમાં ઘટાડો થાય.
હવે રિલેક્સેશન ટાઈમમાં જો ઘટાડો થાય તો તમારી અવરોધકતામાં સ્વાભાવિક રીતે વધારો થશે. સમજ પડે? આ તમારો ઘટ્યો, તાવ તમારો ઘટ્યો તો તમારો રોમાં વધારો થશે. એટલે તમારો સરેરાશ સમય જે તમારો ઘટે એટલે રોમાં સિમ્પલ તમારો શું થશે? વધારો થશે. એટલે એવું કહી શકાય કે ધાતુ પદાર્થોમાં તાપમાનના વધારાની સાથે અવરોધકતામાં ધીમે ધીમે વધારો થાય. હવે કેટલી વધે? આપણને કોઈ પણ વસ્તુ હોય પ્રાયોગિક રીતે આ પુરવાર થઈ કે અવરોધકતામાં વધારો થશે. સૈદ્ધાંતિક રીતે આપણે પુરવાર કરીએ, પણ આપણે ગાણિતિક રીતે શોધવું હોય કેટલી અવરોધકતા વધી એની આપણે ચર્ચા કરીએ. માની લો કે મારી પાસે ધાતુ પદાર્થ શરૂઆતમાં રેફરન્સ તાપમાને, સંદર્ભ તાપમાને પડેલો છે. શરૂઆતમાં રૂમ ટેમ્પરેચરે મારો કોઈ ધાતુ પદાર્થ પડેલો છે, ત્યારે એની અવરોધકતા તમારી ρ0 છે અને તાપમાન તમારું T0 છે. T0 એટલે એવું નહીં સમજવાનું કે 0 ડિગ્રી સેલ્સિયસ. T0 નો મતલબ કે તમારું રેફરન્સ ટેમ્પરેચર એટલે કે રૂમ ટેમ્પરેચર. અને સ્વાભાવિક રીતે મોટે ભાગે સંદર્ભ તાપમાન તરીકે, રેફરન્સ ટેમ્પરેચર તરીકે 293 કેલ્વિન લેવામાં આવે છે. 293 કેલ્વિન એટલે 20 ડિગ્રી સેલ્સિયસ. કેટલી વખત એક્ઝામ્પલમાં 27 ડિગ્રી પણ લીધું હશે. તો જેવું જેવું રેફરન્સ ટેમ્પરેચર તમને આપેલું હોય એ મુજબ તમારે લેવાનું. મોટે ભાગે કેટલું લેવામાં આવે છે? 293 કેલ્વિન. તો રેફરન્સ તાપમાને તમારો કોઈ ધાતુ પદાર્થ જે પડેલો છે એની અવરોધકતા તમારી ρ0 છે. હવે શું કરીએ? આપણે તાપમાનમાં વધારો કરીએ. તાપમાનનો વધારો થવાથી આ બધી બાબતો થશે, એને કારણે તમારી અવરોધકતામાં વધશે. નવી જે અવરોધકતા આવે તમારી ધારો કે ρT છે અને ત્યારે તમારું તાપમાન T જેટલું છે. આ તમને આટલી બાબતો ખબર પડી કે ભાઈ ρ0 અવરોધકતા ધરાવતો કોઈ પદાર્થ રેફરન્સ તાપમાને T0 તાપમાને મૂકેલો છે. તાપમાન જેમ જેમ વધારવામાં આવે છે તેમ તેમ તેની અવરોધકતામાં વધારો થાય. ધારો કે અમુક સમય પછી T જેટલા તાપમાને પદાર્થની અવરોધકતા ρT જેટલી છે. ઓકે, હવે આપણે સંબંધ મેળવવાનો પ્રયત્ન કરીએ કે આના કારણે સંબંધ શું આવે અવરોધકતાનો. તો અવરોધકતા તમારી વધી. તમે જોયું કે અવરોધકતામાં વધારો થયો. કેટલો વધારો થયો? તો ભાઈ તમે એવું કહી શકો કે ρT માઇનસ ρ0 આટલો તમારો વધારો થયો. ρT માઇનસ ρ0 કે ભાઈ અંતિમ તમારી અવરોધકતા એમાંથી પ્રારંભિક અવરોધકતાની બાદબાકી કરો તો તમને અવરોધકતામાં થયેલો વધારો જોવા મળે. આટલો તમારો અવરોધકતામાં થયેલો વધારો છે એ કોના સમપ્રમાણમાં છે? તો તમે કહી શકો તાપમાનના વધારામાં. T માઇનસ T0 તાપમાનના વધારાના સમપ્રમાણમાં છે. બીજું એ કોની પર આધાર રાખે? તો શરૂઆતની અવરોધકતા પણ આધાર રાખે. ચેન્જ ઇન રેઝિસ્ટિવિટી, અવરોધકતામાં થતો જે ફેરફાર છે એ તાપમાનના ફેરફાર પર પણ આધાર રાખે અને શરૂઆતની અવરોધકતા પર પણ આધાર રાખે. આ બે વસ્તુ પર તમારો ધારો કે આધાર રાખે છે. તો આપણે આ પ્રોપોર્શનાલિટી કાઢી નાખીએ તો શું આવશે? ρT માઇનસ ρ0 ઇઝ ઇક્વલ્સ ટુ ρ0 T માઇનસ T0 અને અહીંયા આપણે કોન્સ્ટન્ટ મૂકી દઈએ આલ્ફા. કોન્સ્ટન્ટ શું મૂકી દઈએ? આલ્ફા. આલ્ફાને શું કહેવાય? TCR. આલ્ફાને શું કહેવાય? TCR, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ અથવા અવરોધકતાનો તાપમાન ગુણાંક. અવરોધકતાનો તાપમાન ગુણાંક કહેવામાં આવે છે. આલ્ફાને શું કહેવામાં આવે છે? અવરોધકતાનો તાપમાન ગુણાંક. એક પ્રોપર્ટી છે, મટીરિયલની પ્રોપર્ટી છે. જુદા જુદા પદાર્થો માટે આલ્ફાનું મૂલ્ય જુદું જુદું હોય. તમને એક ટેબલ જે આપેલું છે આગળ અવરોધકતાનું, એમાં અવરોધકતાના તાપમાન ગુણાંક આલ્ફાના મૂલ્યો પણ જુદા જુદા આપેલા છે. તમે જોશો એ ટેબલમાં ધાતુ પદાર્થો માટે એનું મૂલ્ય ધન છે, સેમિકન્ડક્ટર મટીરિયલ માટે એનું મૂલ્ય તમારું ઋણ છે. આ તમારો આલ્ફા છે. આલ્ફા શું છે? તમારો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે. આલ્ફાને શું કહેવાય? અવરોધકતાનો તાપમાન ગુણાંક. એકમની વાત કરું, અવરોધકતાના તાપમાન ગુણાંકનો એકમ છે કેલ્વિન ઇનવર્સ અથવા સેલ્સિયસ ઇનવર્સ. બરાબર છે? કઈ રીતે આવ્યો? અહીંયાથી તમે આલ્ફાને કરતા બનાવો. આલ્ફાને કરતા બનાવો તો શું આવશે? 1/ρ0 ρT માઇનસ ρ0 ના છેદમાં T માઇનસ T0. આવું આવે. આનો એકમ કેટલો? ઓમ ઇન્ટુ મીટર. આનો એકમ કેટલો? ઓમ ઇન્ટુ મીટર. આનો એકમ કેટલો? તમારો કેલ્વિન. ઓમ ઇન્ટુ મીટર કેન્સલ. તમારો જવાબ આવશે કેલ્વિન ઇનવર્સ આલ્ફાનો એકમ. ઓકે, અથવા સેલ્સિયસ ઇનવર્સ પણ કહી શકો. તો આ તમારો અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા છે. ઓકે, તો આ તમારું સમીકરણ આવ્યું.
રો ટી માઇનસ રો ઝીરો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા રો ઝીરો ટી માઇનસ ટી ઝીરો. હવે આપણે શું કરીએ, આપણે તો રોટી શોધવું છે, તો રોટીને કરતા બનાવીએ તો શું થશે, આલ્ફા ઇન્ટુ રો ઝીરો ટી માઇનસ ટી ઝીરો. આ રો ઝીરો આ બાજુ આવે તો પ્લસ રો ઝીરો. રો ઝીરો ને આપણે કોમન કાઢીએ તો રો ઝીરો કોમન, તો શું આવશે 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી ઝીરો. રો ટી ઇઝ ઇક્વલ ટુ રો ઝીરો 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી ઝીરો. આ સમીકરણ તમારી બુકમાં તમને આપેલું છે ડાયરેક્ટ. ખરેખર આ પ્રોસિજરથી આવે છે. શું છે કે ભાઈ ચેન્જ ઇન રેઝિસ્ટિવિટી, અવરોધકતામાં થતો ફેરફાર એ તાપમાનના ફેરફાર અને શરૂઆતની અવરોધકતા એ બે બાબતો પર આધાર રાખે છે. તો એ બંને પ્રપોર્શનલમાં આવે. પ્રપોર્શનાલિટી કાઢીએ આપણે તો આલ્ફા નામનો એક અચળાંક મૂકી શકીએ. તો રો ટી માઇનસ રો ઝીરો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા રો ઝીરો ટી માઇનસ ટી ઝીરો એટલે લખી શકાય. એના પરથી આપણે રોટીને કરતા બનાવીએ તો રો ટી ઇઝ ઇક્વલ ટુ રો ઝીરો 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી ઝીરો. રોટી શું છે તમારી, ટી તાપમાને અવરોધકતા. રો ઝીરો શું છે, સંદર્ભ તાપમાને અવરોધકતા. 1 ના 1 આલ્ફા તમારો અવરોધકતાનો તાપમાન ગુણાંક, જે જુદા જુદા મટીરિયલ માટે જુદો જુદો હોય, જેનું મૂલ્ય તમને કોષ્ટકમાં આપેલું છે. ટી શું છે તમારું, જે તાપમાને તમારી અવરોધકતા મળી તે તાપમાન. ટી ઝીરો શું છે તમારું, સંદર્ભ તાપમાન અથવા રૂમ ટેમ્પરેચર. આ સૂત્રની મદદથી તમે નવી અવરોધકતા શોધી શકો કે કેટલી અવરોધકતામાં વધારો થયો. આપણે જોયું કે ધાતુ પદાર્થો હોય તો ધાતુ પદાર્થોમાં અવરોધકતામાં વધારો થાય. તાપમાનના વધારાની સાથે રિલેક્સેશન ટાઈમમાં ઘટાડો થાય. રિલેક્સેશન ટાઈમ ઘટે છે એટલે અવરોધકતા તમારી વધે છે. ગ્રાફની વાત કરું તો ધાતુ પદાર્થો માટેનો જે ગ્રાફ આવશે એ આ રીતે આવશે. ઓકે, અહીંયા તમારું તાપમાન છે, અહીંયા તમારી અવરોધકતા છે. તો 0 ડિગ્રી તાપમાને અવરોધકતા તમારી 0 હોય. 0 કેલ્વિન તાપમાને ધાતુ પદાર્થોમાં અવરોધકતા તમારી 0 હોય. જેમ જેમ તમારું તાપમાન વધતું જાય તેમ તેમ તમારી અવરોધકતામાં વધારો થતો જાય. આ તમારો ધાતુ પદાર્થો માટેનો ગ્રાફ છે. ઓકે, ચલો આગળ વાત કરીએ આપણે સેમિકન્ડક્ટર ડિવાઇસની. સેમિકન્ડક્ટર મટીરિયલ હોય, સેમિકન્ડક્ટર મટીરિયલમાં શું જોવા મળે, તો આપણે જોયું રો ઇઝ ઇક્વલ્સ ટુ એમ અપોન એની સ્ક્વેર ટાઉ. બરાબર છે. મેં તમને કીધું સેમિકન્ડક્ટર ડિવાઇસ મોટે ભાગે સંખ્યા ઘનતા પર આધાર રાખે. સેમિકન્ડક્ટર મટીરિયલ માટે સંખ્યા ઘનતા વધારે ભાગ ભજવે અવરોધકતા માટે. આ સેમિકન્ડક્ટર જે પદાર્થો હોય એના બાહ્યતમ કક્ષામાં ઘણા બધા ઇલેક્ટ્રોન રહેલા હોય. સિલિકોન છે, જર્મેનિયમ છે, એમાં ઘણા બધા 4-5 ઇલેક્ટ્રોન તમારા બાહ્યતમ કક્ષામાં હોય. પણ એ નોર્મલ ટેમ્પરેચરે તમારા ઇન્સ્યુલેટર તરીકે વર્તે, એટલે કે અવાહક પદાર્થ તરીકે વર્તે. સિલિકોન અને જર્મેનિયમ રૂમ ટેમ્પરેચરે તમારા અવાહક તરીકે વર્તે. જેવું તમે તાપમાનનો વધારો કરો તો એ પદાર્થોની વાહકતામાં વધારો થાય. શામાં? વાહકતામાં વધારો થાય. એટલે કે અવાહકમાંથી વાહક તરીકે વર્તવાનો પ્રયત્ન કરે. એટલા જ માટે એને અર્ધવાહકો કહેવામાં આવે. અર્ધવાહકો એટલે શું કે નોર્મલ ટેમ્પરેચરે અવાહક હોય, તાપમાન વધારાની સાથે એ વાહક તરીકે વર્તે. અહીંયા શું થશે, તમારો તાપમાનનો વધારો થશે. તાપમાનનો વધારો થશે એટલે જે સંખ્યા ઘનતા છે તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એમાં વધારો થશે. શરૂઆતમાં જે સિલિકોન ઇલેક્ટ્રોન મુક્ત કરતો તો નહીં, સિલિકોન અને જર્મેનિયમ જેવી ધાતુઓ શું કરે, ઇલેક્ટ્રોનને મુક્ત કરતા નથી. તમે સેમિકન્ડક્ટર ભણશો ને તો એમાં એવું આવશે, એક તમારી બેન્ડ કન્ડક્શન બેન્ડ અને બીજી એક બેન્ડ આવે, એ બંને વચ્ચેનો ગેપ હોય, એનર્જી ગેપ. એને શું કહેવાય, એનર્જી ગેપ ઈજી. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ બે તમારા ઉર્જા સ્તરો છે. આ તમારો વેલેન્સ બેન્ડ છે અને આ તમારી કન્ડક્શન બેન્ડ છે, ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો. બેન્ડ થિયરી તમે જ્યારે ભણશો સેમિકન્ડક્ટરમાં તો વધારે ખ્યાલ આવશે. સિમ્પલ વસ્તુ, શરૂઆતમાં ઇલેક્ટ્રોન તમારો અહીંયા પડેલો હોય નોર્મલ ટેમ્પરેચરે. વેલેન્સ જે ઇલેક્ટ્રોન હોય તે ક્યાં હોય, વેલેન્સ બેન્ડમાં પડેલા હોય. જેવું તમે એને ઉર્જા આપો એટલે કે તાપમાનનો વધારો કરો. તાપમાનનો વધારો કરશો એટલે પોતાના પિતૃ પરમાણુને છોડીને આ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય. કન્ડક્શન બેન્ડ એટલે કે જ્યાં તમારું વાહકતાનો ગુણધર્મ છે, પોતાનો ઊંચા ઉર્જા સ્તરમાં જવાનો પ્રયત્ન કરે. પોતાના પિતૃ પરમાણુને છોડીને ઉપલા ઉર્જા સ્તરમાં જાય અને ઉર્જા મેળવે. અને એ ઉર્જા કેટલી હોય, ઈજી જેટલી. એને કહેવાય એનર્જી બેન્ડ એનર્જી. બરાબર છે. તો આ કન્ડક્શન બેન્ડમાં જ્યારે તમારો ઇલેક્ટ્રોન પહોંચે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન તમારું થઈ શકે. એટલે વહન માટે જવાબદાર પરિબળ બને તમારો ઇલેક્ટ્રોન. સેમિકન્ડક્ટરમાં શું કરશે,
એન નો વધારો થશે. એન એટલે તમારી સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતામાં કેમ વધારો કે ભાઈ તાપમાન વધે એટલે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય અને ઇલેક્ટ્રોનના સ્થાનાંતરને કારણે તમારી સંખ્યા ઘનતામાં વધારો થાય. તો સિમ્પલ વસ્તુ, સંખ્યા ઘનતા તમારી વધે એટલે અવરોધકતા તમારી ઘટે. શું ઘટે? અવરોધકતા ઘટે. એના ગ્રાફની વાત કરું તો સેમિકન્ડક્ટર જે ડિવાઇસ છે, સેમિકન્ડક્ટર પદાર્થો છે, એની જે તમારો ગ્રાફ આવશે એ તમારો ઘટાડા જેવો આવશે. આ રીતે તમારો ગ્રાફ આવશે કે તાપમાનની સાથે અવરોધકતામાં ઘટાડો જોવા મળે. જેમ જેમ તમારું તાપમાન વધે તેમ તેમ તમારી અવરોધકતા તમારી ઘટે છે. શરૂઆતમાં તમારું T0 જેટલું તાપમાન હતું, અવરોધકતા હાઈએસ્ટ હતી, અને અહીંયા તમારું તાપમાન વધ્યું તો અવરોધક T જેટલું તાપમાન થયું તો અવરોધકતા તમારી ઘટી ગઈ એકદમ મિનિમમ. અહીંયા તમારી રો જેટલી હતી, અહીંયા તમારી રો 0 જેટલી થઈ ગઈ, એટલે અવરોધકતામાં ઘટાડો જોવા મળે. એટલે તમે જોશો આલ્ફાનું જે મૂલ્ય છે એ આલ્ફાનું મૂલ્ય સેમિકન્ડક્ટર ડિવાઇસ માટે ઋણ આપેલું હશે. બરાબર છે? તો આ તમારા ગ્રાફની વાત છે. બીજું, અવરોધકતા જે વધે છે એ એક્સપોનેન્શિયલી વધે. કેવી વધે? એક્સપોનેન્શિયલી. હવે એક્સપોનેન્શિયલ એટલે ઘાતાંકીય વિધેય તરીકે. એનું તમારે બુકમાં ડિટેલ નથી આપી. એસસી વર્ડમાં જેવી તમે બુક રિફર કરશો તો એમાં તમને જોવા મળશે કે ρt ઇઝ ઇક્વલ્સ ટુ ρ0 e રેઝ ટુ માઇનસ Eg અપોન kBT. આ રીતે તમારી અવરોધકતામાં વધારો થાય. શરૂઆતની અવરોધકતા ρ0 જેટલી હોય. આ Eg તમારો શું છે? એનર્જી ગેપ, એનર્જી બેન્ડ ગેપ. એ તમારી બેન્ડ ગેપની જે એનર્જી છે તે એનર્જીનું મૂલ્ય. kB તમારો બોલ્ટ્ઝમેન અચળાંક છે. તાપમાન તમારું જે તાપમાન તમારે શોધવાની હોય તે તાપમાન. આ કેલ્ક્યુલેશન કરશો તો તમને ρt મળે. એની તમને બહુ માહિતી નથી આપી. પેલું આપણે જે સમીકરણ જોયું, ρt ઇઝ ઇક્વલ્સ ટુ ρ0 1 પ્લસ આલ્ફા ઇન્ટુ t માઇનસ t0. આ સમીકરણ ઓનલી એપ્લિકેબલ ફોર 100 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે તાપમાન ક્યાં સુધી તમે વધારી શકો? 100 ડિગ્રી સેલ્સિયસ સુધી તમે વધારો તો તમારો આ સમીકરણ લાગુ પડી શકે ધાતુ પદાર્થો માટે. એનાથી વધારે તાપમાન કરો તો તમારું આ સમીકરણ સાચું મૂલ્ય અવરોધકતાનું આપતું નથી. આ તમારી સેમિકન્ડક્ટરની વાત છે કે જ્યારે અર્ધવાહકો તમારે તાપમાનમાં વધારો કરો, અર્ધવાહકોના તાપમાનમાં વધારાની સાથે વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન તમારો કન્ડક્શન બેન્ડમાં જાય. કન્ડક્શન બેન્ડમાં જવાને કારણે તે વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર બને. જવાબદાર બને એટલા માટે સંખ્યા ઘનતામાં વધારો થાય. સંખ્યા ઘનતામાં વધારો થાય એટલે અવરોધકતામાં ઘટાડો થાય. માટે એનો ગ્રાફ આ પ્રકારનો આવે. અને કઈ રીતે અવરોધકતા વધે તો એના માટેનું સમીકરણ છે ρt ઇઝ ઇક્વલ ટુ ρ0 e રેઝ ટુ Eg અપોન kBT. જે તમારી એસસી વર્માની બુકમાં છે, આ બુકમાં નથી. બરાબર છે? સિમ્પલ ખાલી યાદ રાખવા પૂરતું, જાણકારી પૂરતું તમને કહું છું કે સેમિકન્ડક્ટરમાં એક્સપોનેન્શિયલ એટલે ઘાતાંકીય રીતે તમારી અવરોધકતામાં વધારો જોવા મળે. તમને ખાલી ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપેલું છે કે ગ્રાફમાં કઈ રીતે વધે. હવે આપણે વાત કરીએ એલોયની. એલોય એટલે કે મિશ્ર ધાતુઓ. મિશ્ર ધાતુ એટલે નિક્રોમ અને મેંગેનીન જેવી ધાતુઓ છે. તેમાં મોટે ભાગે અવરોધકતામાં કોઈ ફરક પડતો નથી. તાપમાનનો વધારો થાય તો તમારી અવરોધકતા મોટે ભાગે એટલી બધી વધતી નથી. આ પ્રકારનો તમને કઈ ગ્રાફ મળે. એટલે કે શરૂઆતના આટલા તાપમાન સુધી તો અવરોધકતામાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે? અને પછી જો તમારું તાપમાન વધે તો થોડી થોડી તમારી અવરોધકતા વધે. તો નિક્રોમ છે, મેંગેનીન, કોન્સ્ટન્ટન જેવી મિશ્ર ધાતુઓ છે, એ ધાતુમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલા માટે જ એનો ઉપયોગ ગીઝર જેવા પદાર્થોમાં, ગીઝર છે તમારું, અથવા કોઇલ છે, અસ્ત્રીની કોઇલ છે, એવા પદાર્થોમાં આ મિશ્ર ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે કે જેથી અવરોધકતામાં કોઈ ફેરફાર થતો નથી અને મોટા પ્રમાણમાં તમે વિદ્યુત પ્રવાહ વહન કરો અને તાપમાનનો વધારો કરી શકો. જ્યાં આપણને ઉષ્મીય ઉર્જાની જરૂર હોય, ગીઝરમાં બી આપણને ઉષ્મા ઉર્જાની જરૂર હોય, અસ્ત્રીમાં પણ તમને ઉષ્મા ઉર્જાની જરૂર હોય, તો તાપમાનના વધારા સાથે તમારી ઉષ્મા ઉર્જા પણ તમને મળી રહે અને અવરોધકતામાં પણ તમારો કોઈ ફેરફાર થાય નહીં. તો આ તમારી વાત હતી અવરોધકતાની. ઓકે, એનો ગ્રાફ આ પ્રકારનો આવશે. મોટે ભાગે આટલી જ બાબત આપેલી છે તમારી બુકમાં કે ધાતુ પદાર્થોમાં શું ફેરફાર થાય. મેં તમને કીધું ધાતુ પદાર્થોમાં ઉષ્મીય ઝડપમાં વધારો, વાઇબ્રેશન ઓફ લેટિસ આયન, કે લેટિસ બિંદુઓ છે એના દોલનોમાં વધારો થાય, એના કારણે અથડામણ વધે. અથડામણ વધે એટલે રિલેક્સેશન ટાઈમ ઘટે. રિલેક્સેશન ટાઈમ ઘટે એટલે રોમાં વધારો થાય, અવરોધકતા તમારી વધે. ધાતુ પદાર્થોની પણ ચર્ચા કરી. સેમિકન્ડક્ટરમાં શું થાય? સંખ્યા ઘનતા વધે. શાના કારણે? કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડના એનર્જી ગેપને કારણે તમારી સંખ્યા ઘનતામાં વધારો થાય. ખરેખર આ સૂત્ર કોના પરથી આવ્યું છે? તમારું આના પરથી આવ્યું છે કે n of t is equals to
N0 e raised to minus Eg upon KBT. આ સૂત્ર પરથી આવેલું. અહીંયા તમારો n અને n0 જ્યારે વાપરો ત્યારે અહીંયા તમારે માઇનસ લેવાના. કેમ કે રો ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/n છે, એટલે વ્યસ્ત પ્રમાણ છે, એટલે આ તમારે શું લેવાનું? માઇનસ. આ માઇનસ આવશે. આનામાંથી તમે રોમાં કન્વર્ટ કરશો તો એક્સપોનેન્શિયલ ફંક્શન તમારું ધન થઈ જાય. હવે આમાં તમારે બહુ મેથેમેટિક્સમાં પડવાની જરૂર નથી, એસસી વર્માના રિલેટેડ છે. હું તમને ખાલી એક્સ્ટ્રા માહિતી આપું છું. સિમ્પલ એવું યાદ રાખવાનું કે સેમિકન્ડક્ટર પદાર્થોમાં અવરોધકતાનો જે વધારો થાય એ ઘાતાંકીય વિધેય સ્વરૂપે વધારો થાય. આ રીતે તમારું ઘાતાંકીય રીતે વધે અને એનો ગ્રાફ કંઈક આ પ્રકારનો આવશે ઘટાડાની સાથે. અને તમારા એલોઇઝ જે છે મિશ્ર ધાતુઓ છે એનો ગ્રાફ આ પ્રકારનો આવશે. ઓકે, તો આજના વિડીયો લેક્ચરમાં તમને આઈ હોપ કે તમને ખબર પડી હશે અવરોધકતાનો તાપમાન પર કઈ રીતે આધાર છે. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે વિદ્યુત પાવરની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.